નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની સહિયારી ચેનલ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, આપણે હમણાં જ જે છે એ મહત્વના એક સમાચાર આવ્યા છે કે અત્યારે 19 તારીખે એપ્રિલ મહિનાની 2024 19 એપ્રિલ 2024 સુધી જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 600 કરતા વધારે જુનિયર ક્લાર્કના ફોર્મ ભરાતા હતા. અને આ બધા મિત્રોએ જે છે એ વિપુલ માત્રામાં જે છે ફોર્મ ભર્યા છે. અને જેવું ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ જે છે કોર્પોરેશન છે એમના વહીવટી વિભાગ દ્વારા જે છે એ મસ્ત મજાનો એક સિલેબસ જાહેર થઈ ગયો છે. એ પણ આપના હિતમાં, જેથી કરીને આપ યોગ્ય માત્રામાં તૈયારી કરી શકો, આપને એ ખબર પડે કે કયા વિષયને કેવી રીતે ભારણ આપવું છે. તો આજનો જે છે આ સેશન સ્પેશિયલી એવા ઉમેદવારો માટે છે કે જે ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, થોડું હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરતા શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા સહાયક જુનિયર ક્લાર્કની પ્રથમ તબક્કે પાસ થઈ શકાય છે? તો મારો એકદમ સ્પષ્ટ જવાબદારીપૂર્વકનો જવાબ છે કે 100% દોસ્તો, જો આપ વ્યવસ્થિત સિલેબસને સમજો, એના બેઝ ઉપર સારી પ્રિપેરેશન કરો તો આપની જે છે એ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા આપ એકદમ સરળતાથી પાસ કરી શકો છો. તો ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. આવું જોઈ લઈએ દોસ્તો કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા અને એની સહાયક જુનિયર ક્લાર્ક, આ સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જે છે એમની એક્ઝામમાં કયા ટોપિકમાંથી કયા ક્વેશ્ચન આવવાના છે એ વ્યવસ્થિત જે છે એ માળખું કોર્પોરેશન દ્વારા જે છે આપી દેવામાં આવ્યું છે. હું તમને આની સાથે સાથે આજે એ પણ જણાવી દેવાનું છે દોસ્તો કે આમનું આઈડિયલ બુક લિસ્ટ શું હોઈ શકે છે અને બુક લિસ્ટ અંતર્ગત પેટા કયા કયા જે છે એ ટોપિકને આપણે કન્સિડર કરવાના થાય. પેલા આપણે એ જોઈ લઈએ દોસ્તો કે જે અહીંયા આપણે એક સિલેબસ આપ્યો છે, એમસીક્યુ બેઝ આપની એક ટેસ્ટ રહેશે. ઓકે, એ સિલેબસમાં આપને જે છે દોસ્તો 100 માર્કના જે પેપરમાં 20 માર્કનું ભારણ કયું રહેશે? તો કે એમાંથી જનરલ નોલેજના ક્વેશ્ચન આવશે. હિસ્ટ્રી ઓફ ગુજરાત, યાદ રાખજો દોસ્તો, ગુજરાતની હિસ્ટ્રી કીધેલી છે. જ્યોગ્રાફી ઓફ ગુજરાત, એટલે કે જે ભૂગોળ છે એ તમારે જ્યોગ્રાફી ગુજરાતનું કરવાનું છે. એમની સાથે સાથે આર્ટ એન્ડ કલ્ચર, બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એમાં કોઈ દિવસ ગુજરાત અને ભારતનું હોતું નથી, એ ભારતનું જ બંધારણ હોય છે. કરંટ અફેર્સ, યસ, અહીંયા પણ ખાસ મેન્શન કર્યું છે દોસ્તો, ઇન્ડિયા અને ગુજરાતનું કરંટ અફેર્સ. એન્વાયરમેન્ટ, આ થોડો ટોપિક તમારા માટે નવો છે એટલે આની આપણે વિશેષ થોડી ચર્ચા કરશું. એની સાથે સાથે જનરલ એડમિનિસ્ટ્રેશન, આની પણ ચર્ચા કરશું કારણ કે આ એક પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, પબેડ, આ એનો ટોપિક છે. અને ગવર્મેન્ટની સ્કીમ, સરકારી યોજનાઓ. ઓકે, એક તમારે 20 માર્કનો પોર્શન આ છે. ત્યારબાદ એક બીજો જે 10 માર્કનો પોર્શન છે દોસ્તો, એ તમારો ગુજરાતી ગ્રામર છે. પણ યાદ રાખજો, ગ્રામરની સાથે સાથે થોડું સાહિત્ય પણ કરવું આપના માટે હિતાવહ રહેશે. એટલે અહીંયા આપ ગુજરાતી ગ્રામર પ્લસ સાહિત્ય જો આવું વાંચો તો કદાચ આપને 100 માર્કમાંથી 3 માર્કનો બેનિફિટ થાય એવું હું બહુ જ સ્પષ્ટપણે માનું છું. ત્રીજો જે ટોપિક છે દોસ્તો એ પણ 10 માર્કનો છે, એ ગુજરાતી બાદ ઇંગ્લિશ ગ્રામરનો છે. ઓકે, પણ અહીંયા પણ હું તમને કહું છું કે ઇંગ્લિશ ગ્રામરની સાથે સાથે થોડું વોકેબ કરો અને બીજા જે અન્ય ટોપિક કરવાના છે એવું આપણે થોડું જણાવું છું. એના પછી ચોથો ટોપિક છે દોસ્તો કે એક રીઝનિંગ એબિલિટી, લોજિકલ ટેસ્ટ. આપ જે ગાણિતિક જે છે એ અલગ અલગ પ્રકારની તમારી ક્ષમતાઓ હોય છે. 15 માર્કનું દોસ્તો જે છે આમાં કોમ્પ્યુટર આવવાનું છે. બેઝિક કોમ્પ્યુટર કીધું છે પણ કોમ્પ્યુટરમાં પણ તમારે OS સિસ્ટમ સમજવી પડે, કોમ્પ્યુટરની જનરેશન બી તમારે સમજવી પડે, એક શોર્ટકટ કી પણ તમારે સમજવી પડે, એની સાથે MS ઓફિસ બી તમારે સમજવું પડે અને એની સાથે સાથે તમારે કોમ્પ્યુટરના ફૂલ ફોર્મ પણ કરવા પડે. ઓકે, માત્ર કોમ્પ્યુટર એટલે બેઝિક કોમ્પ્યુટર એવું નહીં કહી દે કે ભાઈ પહેલો તબક્કો બીજો તબક્કો, નહીં, એવી વાત નથી દોસ્તો. એના પછી જે છઠ્ઠું છે એ બહુ મહત્વનું છે. 15 માર્કનું જે સ્પેશિયલી અમદાવાદ સિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC બાબતની વાત કરે છે. અને ત્યારબાદ સાતમો ટોપિક છે એ થોડો તમારો કમ્બાઈન ટાઈપ છે, મતલબ કે 20 માર્ક છે. આ 20 માર્કમાંથી જે છે એ 5 માર્કનું મેથ્સ છે અને એરિથમેટિક એબિલિટી જે છે એ 5 માર્કની, બેઝિક અકાઉન્ટિંગ અને ઓડિટિંગ છે એ 10 માર્કનો. આમ કરી અને આ 20 થાય.
તો મતલબ કે આ ટોટલ જે છે દોસ્તો તમારું કેટલું થયું તો કે 100 માર્કનું પેપર થયું. આ 100 માર્કનું પેપર કેવી રીતે હશે તો કે MCQ બેઝ હશે દોસ્તો. ઓકે, આ એક સિલેબસ જે આપણે જોયું છે. હવે આ સિલેબસને થોડું ડિટેલમાં આપણે ભણી લઈએ અને સિલેબસમાં કયા ટોપિક લેવા છે એ જોઈએ. તો પહેલા જે છે એ ગુજરાતી દોસ્તો. હે, ગુજરાતીમાં આપણે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં છું. ગુજરાતી જે છે એ ગુજરાતીમાં દોસ્તો પહેલા આપણે એક તો શબ્દ ભંડોળ કરવાના છે. શું કરવાના છે? શબ્દ ભંડોળ. તમને એમ થાય સર એ શબ્દ ભંડોળ મને ક્યાંથી મળે? શબ્દ ભંડોળ એટલે શું તો કે ધોરણ 6 થી 12 ની જે બુક લેવાની છે. કેટલા? ધોરણ 6 થી 12 ની બુક એટલે કયા? જે શબ્દ ભંડોળ આવતા હોય કે જેમાં સમાનાર્થી શબ્દો આવતા હોય, વિરોધાર્થી શબ્દો આવતા હોય, શબ્દ સમૂહ માટે એક શબ્દ આવતો હોય, આ બધા હે ને જે તમારે આપણી જેમ કણેદ ગાઈડન્સ YouTube ચેનલ છે એવી જ રીતે કણેદ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલ છે જેમાં 18,000 કરતા વધારે સબસ્ક્રાઇબર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જો આપને અનુકૂળ હોય તો આપ એમાં જોઈન થઈ જજો. ત્યાં એક અલગથી જે છે એ આપ ફાઇલ મેનુમાં જઈ અને સર્ચ કરાવજો શબ્દો, આખી એક PDF આવી જશે. સામાન્ય રીતે કેવું હોય દોસ્તો કે ધોરણ 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આ જે છે શબ્દો આમાં બધા જે છે સમાનાર્થી શબ્દો આપ્યા હોય, વિરોધાર્થી આપ્યા હોય, શબ્દ સમૂહ આપ્યા હોય, રૂઢિપ્રયોગ આપ્યા હોય, તો આ બધાને ખાસ આપણે ધ્યાનમાં લેવા પડશે. ઓકે, અને હું તમને સ્પષ્ટપણે કહું છું દોસ્તો કે આમાંથી તમને જે છે ગુજરાતીનો જેટલો પોર્શન છે એમાંથી 50% પોર્શન તમારા શબ્દ ભંડોળનો આમાંથી જ આવી જશે. મતલબ કે જ્યાં અહીંયા તમને એવું કીધું છે ભાઈ કે ગુજરાતી ગ્રામર 10 માર્કનું છે દોસ્તો, તો હું તમને કહું છું કે શબ્દ ભંડોળ તમારું 5 માર્કનું છે. કન્ફર્મ 5 માર્કનું તમારો શબ્દ ભંડોળ જ છે. ઓકે, યસ. ત્યારબાદ જે ગુજરાતી ગ્રામરના જે નિયમો છે એમાં પેલું જે છે તમારે એક સંધિ કરીને જવાની. સંધિ વાળો એક ક્વેશ્ચન હશે. સંધિની સાથે સાથે અહીંયા હું તમને એ પણ રિકમેન્ડેશન કરીશ દોસ્તો કે આપ જોડણી પણ કરી જાઓ, જોડણીના નિયમો કરી જાઓ અને જોડણીના નિયમોમાં જે અપવાદ બાબતો હોય એને ખાસ ધ્યાનમાં રાખવા. જોડણીના નિયમો હોય એમાં અપવાદ હોય એને ખાસ ધ્યાનમાં રાખવું. વાક્ય શુદ્ધિકરણના પ્રશ્નો હંમેશા જે છે એ કોર્પોરેશનની પરીક્ષામાં પૂછાયેલા હોય છે. તો એક વાક્ય શુદ્ધિકરણ કરી જાઓ અને એની સાથે સાથે આપ રૂઢિપ્રયોગ જ્યાં શબ્દ ભંડોળ કરશો એટલે ત્યાં રૂઢિપ્રયોગ આવી જશે. હવે જો આપને એમ થાય કે સર મારે આ થઈ ગયું છે, મારે શબ્દ ભંડોળ હું CCE ની એક્ઝામની પ્રિપેરેશન કરતો હતો, ત્યાં કરતી હતી, તો મારે થઈ ગયું છે, તો હું તમને એનાથી પણ એક એડવાન્સ આપું છું. જો તમારે આ થઈ ગયું હોય દોસ્તો શબ્દ ભંડોળ, તો હું તમને કહું છું કે તમે ભાષા નિયામકની કચેરી, ભાષા નિયામક કચેરી ની સ્પેશિયલી બુક આવતી હોય છે શબ્દ ભંડોળ માટે, હે ને? તો ભાઈ તમે એ કરો. એમાં થોડું એડવાન્સ લેવલનું હશે પણ બહુ જ સારું હશે. કદાચ એવું થાય કે 5 માર્કના ક્વેશ્ચન શબ્દ ભંડોળમાં પૂછ્યા, 3 આમાંથી જ પૂછી લીધા, 2 આમાંથી પૂછ્યા, તો એ તમને જ આવડશે, બીજાને નહીં આવડે. કારણ કે હજી આ લોકોને ખબર નથી કે ભાષા નિયામકની કચેરીની બુકોમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. સ્પષ્ટપણે કહું છું દોસ્તો, આપ જે છે એ તૈયારી કરતા હોય ને, સારું તમારી પાસે જે છે ગાઈડન્સ હોય અને સારી સ્પષ્ટ જે છે નીતિ હોય ને, તો તમે પાસ થાવ જ, કોઈ શંકાને સ્થાન નથી. પણ આ ઘોડા દોડ કરો તો ન મેળ પડે. જે ગામ વાંચેથી વાંચ્યા કરો, દોડવું મહત્વ નથી. દોડે છે તો બધા જ, પણ સાચી દિશામાં દોડવું છે ને એ મહત્વનું છે. એટલે જ કણેદ ગાઈડન્સનો બીજો મીનિંગ થાય છે દોસ્તો સ્માર્ટ વર્ક. પરીક્ષા આ સ્પર્ધાત્મક પરીક્ષા આ માઇન્ડ ગેમ છે દોસ્તો. તમારી પાસેથી એક સારી એક્સપેક્ટેશન સરકાર રાખે છે, તો એ સારી એક્સપેક્ટેશન તમે સરકારની ફૂલફિલ કરો, એક્ઝામ પાસ, ધેટ્સ ઇનફ. એની સાથે સાથે થોડું સાહિત્ય પણ આપ કરી જાઓ એ હિતાવ છે દોસ્તો. સાહિત્યમાં આપ જે છે 6 થી 12 ના સાહિત્ય કરી જાઓ. 6 થી 12 ના સાહિત્ય કરી જશો, આપને ઇનફ છે. ઓકે, અહીંયા સુધી. હવે આગળ વધીએ. ચલો, એક જે છે એ ઇંગ્લિશ. કયું છે? ઇંગ્લિશ. હવે ઇંગ્લિશમાં અત્યાર સુધીના જે છે એ ક્વેશ્ચનમાં તમારે એક સ્પેશિયલી કરી જવાનું છે દોસ્તો કે જે તમે ઘણીવાર જાતો હશો કે અમુક પ્રકારના ફોબિયા હોય. ફોબિયા મતલબ શું કે ભાઈ આપણને ઊંચાઈ ઉપરથી નીચે જોવાનો ફોબિયા, આપણે વાહન બહુ સ્પીડમાં ચાલતું હોય તો ફોબિયા, આપણે કોઈ મરેલી લાશ છે એને ના જોઈ શકીએ એનો ફોબિયા. તો આ ફોબિયા છે ને દોસ્તો વધીને જે છે 15 કે 20 હોય. આ તો કરી જ જવાના છે આપણે. બીજું, આની સાથે સાથે સ્પેશિયાલિસ્ટ કરી જજો. ડોક્ટરની લાઈનમાં સ્પેશિયાલિસ્ટ. ડોક્ટરની લાઈનમાં સ્પેશિયાલિસ્ટ મતલબ શું? આપણે નથી કહેતા પીડિયાટ્રિક, ગાયનેક, હે ને,
ન્યુરોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, આવા સ્પેશિયાલિસ્ટ આપ કરી જાઓ એ આપના માટે હિતાવહ છે. ત્રીજું જે છે એની વોકેબ કરી જાઓ દોસ્તો, બહુ કામ આવશે. ચોથી વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. ઘણીવાર શું થતું હોય, કોઈ એનિમલ હોય, કોઈ પ્રાણી હોય, હે ને, જો અહીંયા લખી દઉં, કોઈ એનિમલ હોય તો આના ફિમેનાઇન, હે ને, એટલે કે સ્ત્રી પાત્ર, અથવા તો મસ્ક્યુલાઇન, અથવા એનું ચાઇલ્ડ વન, અથવા એનું ગ્રુપ અને એનું સાઉન્ડ, આ બધાના અલગ અલગ નામ થતા હોય, હે ને. આ કરી જાઓ દોસ્તો. આ બધામાંથી હું તમને કહું ઓછામાં ઓછા 3 માર્ક આવશે. અને આ બધાને તમે કમ્બાઈન કરશો ને દોસ્તો, વધીને જે છે તમારા જે છે 100 બી નહીં થાય. મતલબ આ 15-20 હશે, આ 15-20 હશે, આ 15-20 હશે, આ 15-20, આમ કરતા કરતા એ વધીને કેટલા 100 બી નહીં થાય. જો આપની પાસે હોય તો વેલ એન્ડ ગુડ છે, ના હોય તો મને જણાવજો, હું આપને મોકલી આપીશ. આપ એને વાંચવાનું ચાલુ કરી દો. ઓકે. હા, ઇંગ્લિશ ગ્રામરના જે રૂલ છે, લાઈક આર્ટિકલના જે રૂલ છે, અહીંયા પ્રિપોઝિશનના જે રૂલ છે, હે ને, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે, ડિરેક્ટ ઇનડાયરેક્ટ છે, અને ખાસ ક્વેશ્ચન ટેગ, આ કરી જાવ છે દોસ્તો. ઓકે, આટલું ઇંગ્લિશ કરશો ઇનફ છે. એના પછી યસ, અહીંયા એરિથમેટિક રીઝનિંગ આપ્યું. એમાં પણ એરિથમેટિક રીઝનિંગ તમારે બધું જ કરવાનું છે, પણ એરિથમેટિક રીઝનિંગમાં સૌથી વધારે જે છે એ તમારે ખાસ ધ્યાનમાં શું લેવાનું છે, તો કે એરિથમેટિક રીઝનિંગ આમાં અને મેથમેટિક, અને એ મેથ્સ રીઝનિંગમાં એક તો તમારે ગુણોત્તર પ્રમાણના સમ ઓલવેઝ આવશે. તો ગુણોત્તર પ્રમાણ આપ કરો એ વધારી દો. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, અને ખાસ આ બંનેનો તફાવત આ કરી જાઓ દોસ્તો, હે ને. ઘણીવાર પ્રશ્ન જેવા પૂછી શકશે કે ભાઈ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત જે છે એ 2 વર્ષનો ફાઇન્ડ કરો. તો પછી આપણને ખબર પડવી જોઈએ કે PR નો 100, PR સ્ક્વેર અને 100 નો સ્ક્વેર, હવે આપણે ખ્યાલ આવવો જોઈએ. ભાઈ તમે સાદું વ્યાજ અલગથી ફાઇન્ડ કરવા જાઓ, ચક્રવૃદ્ધિ વ્યાજ અલગથી ફાઇન્ડ કરવા જાઓ, એવું ન સારું લાગે. આવું જ સેમ જ્યારે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે 3 વર્ષનો તફાવત હોય તો એ તમને આવડવો જોઈએ. ઓકે. ત્યાર પછી સરેરાશ, ત્યાર પછી ભૂમિતિના બેઝિક ક્વેશ્ચન આવે છે દોસ્તો. નળ, ટાંકી, કામ, વેતન અને ટ્રેન, આ કરી જવું છે. આની સાથે સાથે હોડી કરી જાવ તો વધારે બેટર છે. કદાચ નળ, ટાંકી ન પૂછી લે, ટ્રેન ન પૂછી લે, તો ત્યાં હોડી પૂછી લેશે. કેલેન્ડર વાળા સમ, કોડિંગ, ડીકોડિંગ અને વિભાજ્ય અવિભાજ્યની સંખ્યા પદ્ધતિ અને ઘડિયાળ. આ ઘડિયાળ અને કેલેન્ડરના પણ ક્વેશ્ચન ઓલવેઝ આવે છે. અને એની સાથે સાથે એજ રિલેટેડ સમ આવે છે, હે દોસ્તો. એટલે એજ, તો આ એજના સમ પણ આપ કરી જાવ એ વધારે. આ મેં તમને એવા ટોપિક આપ્યા છે દોસ્તો કે પહેલા તમારે મેથ્સ, પહેલા તમારે રીઝનિંગ બધું જ કરી લેવાનું, પણ રિવિઝન ટાઈમે આ બધા ટોપિક કરશો તો સ્પષ્ટપણે માનું છે કે તમને માર્ક આવશે. અને કદાચ તમારામાંથી કોઈ વ્યક્તિ એવા છે કે જેમને મેથ્સ અને રીઝનિંગ નથી આવડતું. ઘણા કેન્ડિડેટ એવા છે કે જેમને મેથ્સ અને રીઝનિંગ નથી આવડતું. તો મેથ્સ અને રીઝનિંગ નથી આવડતું તો તમે ખાલી આટલા ટોપિક બી કરી જાઓ છો ને, તો આટલા ટોપિકમાંથી તમને બીજાની સમકક્ષ જેટલા માર્ક કદાચ ના આવે. 10 માંથી જે મેથ્સ રીઝનિંગ જેનું પાવરફુલ છે એને 10 માંથી 8, 9 આવશે, પણ તમે આટલા ટોપિક કરી જાઓ તો 10 માંથી 5 તો આવશે. 10 માંથી 5 તો, કારણ કે મેં તમને ટોપિક જ એવા આઈડેન્ટિફાઈ કરી દીધા જે વારંવાર દરેક પરીક્ષામાં રિપીટ થાય છે, હે ને. તો જે લોકોને નથી ફાવતું મેથ્સ રીઝનિંગ, એમને બહુ પ્રયત્ન કરવાના જ છે કે ભાઈ આપણું મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ થઈ જાય, પણ કદાચ એ નથી થતું તો આટલા ટોપિક આપ કરી જાઓ. ઓકે, ચલો આગળ વધીએ. કોમ્પ્યુટરમાં દોસ્તો તમારે એક તો MS ઓફિસ આખું કરી જવાનું થાય, હે ને. પછી એમાં વર્ડ આવી જાય, પાવર પોઈન્ટ આવી જાય, એક્સેલ આવી જાય, બધું જ આવી જાય. એની સાથે સાથે શોર્ટકટ કીના બહુ જમાના છે. શોર્ટકટ કીના ક્વેશ્ચન બહુ વધારે આવે છે, તો આપ શોર્ટકટ કી કરો તો વધારે હિતાવહ છે. ત્યારબાદ કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના ફૂલ ફોર્મ, URL. ઓકે, તો આવા બધા ફૂલ ફોર્મ, અને ખાસ OS, ઓપરેટિંગ સિસ્ટમના બી ક્વેશ્ચન આવે છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમ અને થોડા બેઝિક એવા જો IT અને નેટવર્કિંગ, આના ક્વેશ્ચન જો આપ કરી શકો તો બહુ જ સારી વસ્તુ કહેવાશે દોસ્તો. તો આ હતું આપણું કોમ્પ્યુટર. એના પછી આપણું અમદાવાદ સિટી. આના માટે સ્પેશિયલ માર્ક ફાળવા છે. અમદાવાદ સિટી અને હેરિટેજ સિટી, એની શું બાબત જોવાની, એક તો તમારે એની હિસ્ટ્રી અને એક એની જીઓગ્રાફી જોવાની. તમારી પાસે દોસ્તો કોઈ જિલ્લાની બુક હોય ને, એમાં જો માહિતી ખાતાની જિલ્લાની બુક હોય ને, તો એમાંથી સ્પેશિયલી જે અમદાવાદ છે
એ અમદાવાદ સિટી વિશે આપ જાણી લેજો, અમદાવાદ જિલ્લા વિશે આપ જાણી લેજો, હે ને. અમદાવાદમાં આવેલા તમામ સ્થળ, પછી અમદાવાદમાં માની લો કે કોઈ વાવ આવી હોય, કોઈ પોળ આવેલી હોય, પોળનો કોઈ ઇતિહાસ હોય, હે ને. એટલે આના માટે તમારી પાસે બેસ્ટ ઓપ્શન શું છે ખબર? આના માટે આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે, આપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ જોઈ લો, અને એ વેબસાઇટમાં હિસ્ટ્રી આપેલી છે, અને એની સાથે સાથે આ માહિતી ખાતાના જિલ્લા છે, આ જિલ્લાની આ બુક જોઈ લો, તો આપણા માટે બહુ જ સારું રહેશે. ત્યારબાદ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આ પહેલી વખત મૂક્યું છે, લાસ્ટ એક્ઝામમાં આ વસ્તુ નહોતી. અકાઉન્ટિંગ અને ઓડિટિંગના બેઝિક ક્વેશ્ચન જે છે એ લાસ્ટ ટાઈમ નહોતા, આ વખતે જ છે. તો આના માટે કોઈ ડરવાની ચિંતા નથી દોસ્તો. ધોરણ 11 અને 12 એનું અકાઉન્ટિંગ આપ ખાસ જોઈ લો. ઓકે, ધોરણ 11 અને 12 એનું જે અકાઉન્ટિંગ આવે કોમર્સ કેન્ડિડેટ માટે, પણ બેઝિક અકાઉન્ટિંગ. એટલે સાયન્સ કેન્ડિડેટ હોય દોસ્તો, એમને એવું જરાય વિચારવાનું નથી કે સર અમે તો સાયન્સ કેન્ડિડેટ છે, અમને તો આ બધું નહીં ફાવે. ના દોસ્ત, એવું જરાય નહીં વિચારવાનું. અહીંયા અકાઉન્ટિંગ એવું હશે કે જે એકદમ બેઝિક બધાને આવડતું હોય, બધાને આવડતું હોય. ઓકે, તો અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગના ક્વેશ્ચન ખાસ તમારા તમામ મિત્રો કે જે સ્પેશિયલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાની તૈયારી કરે એમણે આ ભૂલવાનું નથી થતું દોસ્તો. સ્પેશિયલ માર્ક છે આના માટે, અને આ ખેંચી જ લેવાના છે. તો કારણ કે અકાઉન્ટિંગ ઓડિટિંગ માટે તમારે પાછો સીએ નો કોર્સ નથી કરવાનો. તમે એમ કહો સર આના માટે સીએ નો કોર્સ કરી લો, નહીં દોસ્ત, એક્ઝામ જતી રહેશે. બેઝિક આપ જે છે નોલેજ ધરાવતા હોય તો ઇનફ છે. ઓકે, ચલો આગળ વધો. એના પછી એક બધું જ તમને જે 20 માર્કમાં આપી દીધું જીકે, આના માટે આપ વોલિન બોક્સની બુક લઈ લો, ચાલશે. ઓકે, હિસ્ટ્રી, હિસ્ટ્રી કોનું? તો કે ગુજરાતનું ઈશ્વર પાડવીની બુક લઈ લો. જિલ્લાની માહિતી લઈ લે. અને બીજું 11મા 12માની જે છે એ જ્યોગ્રાફીની બુક, હસુતાબેન સેદાણીની બુક છે આર્ટ એન્ડ કલ્ચર માટે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ લઈ લે. કોન્સ્ટિટ્યુશન માટે યુવા ઉપનિષદની બુક. કરંટ માટે કોઈ પણ પ્રકારના મેગેઝિન લઈ લેશો, ચાલશે. એન્વાયરમેન્ટ માટે એક પીડીએફ મૂકેલી છે એ. અને સરકારી યોજના, સરકારી યોજના આપણને ક્યાંથી મળશે દોસ્તો? તો કે વિવિધ વિભાગ હોય અને મંત્રાલય હોય, આ મંત્રાલયની વેબસાઇટમાંથી મળશે. ઓકે, એમાંથી તમને આ બધી વસ્તુ મળી જશે. તો એક તમારે આ વસ્તુ કરવાની થાય છે. હવે તમને એમ થાય સર આ બધી વસ્તુ આપણે જોઈ છે, આ બધું જ, તો આમાં બીજા કોઈ તજજ્ઞને જે છે એ લેક્ચરની વાત થઈ જાય તો વધારે સારું છે. ઓકે, ચલો કઈ વાંધો નહીં. જો ગુજરાતી છે તો ગુજરાતીમાં તમારે કંઈ કરવું હોય તો મેં તમને શબ્દ ભંડોળ કહી દીધું છે, એટલે ગુજરાતીમાં કોઈ ચિંતા નથી. જ્યાં સુધી પ્રશ્ન ઇંગ્લિશનો છે, ઇંગ્લિશમાં આપ કોઈ ફેકલ્ટીને ફોલો કરવો હોય તો આપ અનિતા ઝોન મેમને ફોલો કરી શકો, સ્પેશિયલી ઇંગ્લિશ માટે. તો આ યાદ રાખજો. બીજું આ જે મેથ્સ અને રીઝનિંગ છે, મેથ્સ અને રીઝનિંગ માટે આપ નીરજ ભરવાડ સર જે છે એમને આપ ફોલો કરી શકો. ત્યારબાદ કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર માટે અલ્પેશ પટેલ સર છે, કોમ્પ્યુટર માટે નિર્મલ એરડા સર છે. આપણે ત્યાં જે છે એ જિગ્નેશભાઈ છે, તો જિગ્નેશ દાદા છે, હે ને. તો આ ત્રણ જે છે એવા છે કે જે કોમ્પ્યુટર માટે બહુ સારા છે, આપ એમને પણ સારી રીતે ફોલો કરી શકો. એની પછી અમદાવાદ સિટી જે છે એની હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રી માટે મેં તમને બુક જ કહી દીધી છે, કારણ કે એ તો સ્પેસિફાઈ કરેલું જ છે, એટલે એના માટે હું કંઈ સજેશન નથી આપતો. હા, અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ છે, એ કદાચ તમે કોઈ 11 12ના કોઈ ફેકલ્ટી હોય અને એમની પાસે બેઝિક બેસી જાઓ અને કદાચ 4-5 કલાક ચર્ચા કરી લો તો બી ચાલશે, કોઈ ચિંતાનો વિષય નથી. અને અહીંયા મેં તમને દરેકે દરેક જે છે એ બુકના નામ આપ્યા. તમને એવું થાય કે સર આ બધું જ મને એક જગ્યાએ મળી જાય તોય કોઈ ચિંતા નથી દોસ્તો. જો આપણી કણેજ ગાઈડન્સ છે, આ કણેજ ગાઈડન્સમાં દોસ્તો સ્પેશિયલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા માટેનો એક કોર્સ છે કે જે કોર્સની પ્રાઇસ 6000 રૂપિયા હતી, પણ સિલેબસ જાહેર થયો છે એટલે આપણે એને 40% ઓછા કરી દીધા છે. અને આ જે છે એ તમારે કેટલામાં પડશે તો કે માત્ર 3600 રૂપિયામાં આ કોર્સ છે, પણ લિમિટેડ પીરિયડ ઓફર છે. હવે આમાં શું મળશે હું તમને કહી દઉં છું. આમાં એક તો તમને જે છે એ જે મેથ્સ અને રીઝનિંગ છે, આ મેથ્સ અને રીઝનિંગમાં નીરજ ભરવાડ સરના લેક્ચર તમને હું આપી દઈશ. ઓકે, મેથ્સ અને રીઝનિંગ છે એમાં નીરજ ભરવાડ સરના જે છે એ લેક્ચર તમને હું આપી દઈશ, એટલે તમારે કોઈ બુક પરચેસ કરવાની જરૂર નથી. નીરજ ભરવાડ સરના આ જ એપ્લિકેશનમાં જે છે એ 300 કરતા વધારે મેથ્સ અને રીઝનિંગના લેક્ચર છે.
જો આ બેચ આપ લ્યો છો દોસ્તો, તો હું તમને બીજું અનિતા ઝોન મેડમ કે જે ઇંગ્લિશના ફેકલ્ટી છે, આ ઇંગ્લિશના પણ જે છે એ હું તમને એમાં લેક્ચર આપી દઈશ. અત્યારે ઓલરેડી જે છે અપલોડ થઈ ચૂક્યા છે. ત્રીજું ગુજરાતી છે, તો ગુજરાતીના બહુ જ વિખ્યાત અને બહુ મોટા યુટ્યુબર છે અભિષેક દવે સર જે છે એમના હું તમને લેક્ચર આપી દઈશ. એટલે એ તમારે ગુજરાતીનું પણ થઈ ગયું છે. એના સિવાય જે કોઈ તમારું બંધારણ છે, જે તમારું કરંટ અફેર્સ છે, તમારું એન્વાયરમેન્ટ અને સરકારની સ્કીમ છે, હે આ બધું હું જ આપનો મિત્ર, આપનો ફિલસુફ દિનેશ કણેતે આ બધી જ વસ્તુઓ આપને લઈ દઈશ. ઓકે, તો જે આખી જે છે ટીમ એવી બની છે કે જે ટીમ ગુજરાતના ખૂણે ખૂણેથી, હું આપની સામે અમદાવાદથી ઊભો હોય, નીરજ ભરવાડ સર જે છે બે ગાંધીનગરથી ઊભા હોય, રાજકોટથી અનિતા ઝોન મેડમ હોય, હેના દેશના ખૂણે ખૂણેથી, રાજ્યના ખૂણે ખૂણેથી બધા જ ફેકલ્ટી જે છે એ આપના માટે છે. તો અને આપણી જે આ એપ્લિકેશન છે એનો કોર્સ છે દોસ્તો, એ કોર્સમાં લિમિટેડ જે છે એ ફેકલ્ટી છે, પણ જેટલા જ ફેકલ્ટી અને એજ્યુકેટર છે એ બહુ જ ટોપ છે. આપ એની પાસે એક વખત ભણો, આપના જે તે સબ્જેક્ટ એકદમ ક્લિયર થઈ જશે. હવે આ જે છે એ અમે અત્યાર સુધીમાં લગભગ 1 લાખ વ્યક્તિઓ જે છે કે જેમને આખા ગુજરાતભરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગદર્શન આપ્યું છે. તો હવે તમે શું કામ ચૂકી જાઓ છો આ તક ભાઈ? હે ને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્ક બનાવવા માટે અમે આવ્યા જ છીએ આપણે. એની સાથે સાથે દોસ્તો જુનિયર ક્લાર્કના અનુરૂપ જે કંઈ ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર છે, એમના માટે મેં તમને કીધેલું જ છે. નીરજ ભરવાડ સર, અનિતા ઝોન મેડમ અને અભિષેક દવે સર, આ ત્રણેયનો કોમ્બો છે, હે ને, ગુજરાતી, મેથ્સ અને ઇંગ્લિશ માટે. એનાથી વિશેષ પ્રથમ પ્રયત્ને જ જો પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે એક અલગથી આપણે રણનીતિ બનાવી છે. અને આની સાથે સાથે કરંટ અફેર્સ પણ આ જ કોર્સમાં આવી જશે. એટલે જે તે વખતે તમારે કરંટ અફેર્સ બીજું કંઈ પરચેસ કરવા જવાની જરૂર નથી. યોજના હું જ કરાવી દેવાનો છું. અમદાવાદ સિટીની માહિતી હું તમને આપી જ દેવાનો છું. અને આ કોર્સમાં તમને પાછી 5 મોક ટેસ્ટ પણ આપીશું. તમને 5 મોક ટેસ્ટ પણ આપી 100 માર્કની, જે આઈડિયલી હશે એ તમને મોક ટેસ્ટ પણ હું આપીશ. અને આપણે જે છે એ થોડું હાર્ડ વર્કમાં નથી માનતા, સ્માર્ટ વર્કમાં માનીએ છીએ દોસ્તો. અને જો આપને એમ થાય કે સર આ તો બહુ સારી વાત છે, મારા બેન્ચ લેવી છે, તો આ બેન્ચ તમને કહી દઉં દોસ્તો કે રેકોર્ડ સ્વરૂપમાં તમને લેક્ચર મળશે. બધા જ હમણાં જ જે છે એ રેકોર્ડ થયેલા હશે. અને આ 1 વર્ષ સુધીની વેલિડિટી છે. આ 1 વર્ષ સુધીની વેલિડિટી છે. આ કોર્સ તમારે પરચેસ કરવો હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું અને કણેત ગાઈડન્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું અને સ્ટોર મેન્યુમાં જવાનું. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્પેશિયલ કોર્સ છે એમાં તમારે બાય નાવ કરી દેવાનું. અને આનાથી વિશેષ તમારે કોઈ જો ક્વેરી હોય અને મારી સાથે વાત કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો. અમારા વોટ્સઅપના નંબર છે, પણ પ્લીઝ આપ વોટ્સઅપ કરજો, કોલ નહીં. કારણ કે ક્યાંક ને ક્યાંક સેમિનાર અને લેક્ચર્સ આવા બધાના લીધે જે છે એ થોડુંક હેક્ટિક ટાઈપનું શેડ્યુલ હોય, તો આપ પ્લીઝ એક વોટ્સઅપ કરવાનું રાખજો. ઓકે, તો આશા રાખું છું દોસ્તો કે આપને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જુનિયર ક્લાર્કની સિલેબસ બાબતે તમામ પ્રકારની ક્વેરી જે છે એ સોલ્વ થઈ ગઈ હશે. કેવી રીતે વાંચવું એ પણ થઈ ગયું હશે. અને આ બધા જ મિત્રો આપના માતા પિતાના સપનાઓ સાકાર કરો અને આપ પણ સારા એક સરકારી અમલદાર બનો, એવી ઘણી શુભેચ્છાઓ સાથે વિરમું છું દોસ્તો. ફરીથી પાછી આવી જ રીતે આપના માટે કંઈક નવું લઈને આવીશ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આવજો. બાય બાય. સી યા.